લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો, અમારી ચેનલને આગળ વિડીયો વાયરલ કરો. વાહ 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 બચપનની યાદો તાજી કરું છું. કલાથી લઈ લેજો. મસ્ત સુગંધ આવે છે. વિયેતનામ ગઈ હતી ભાઈ, આ તો ફોરેનમાં ફરવા ગઈ હતી. ફોરેનર છે. એમાં એને એવું લાગ્યું કે હવે અમારું ઘર એકલું થઈ ગયું, તો છોકરાને એટલો ગુસ્સો કે એણે બધાને એમ કરી દીધું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ બ્લોગમાં વેલકમ છે. કેમ છો બધા? આજે છે સન્ડે અને મારી મોર્નિંગ બહુ લેટ થઈ છે. જો મમ્મી ઉપર બેઠી છે અને અહીંયા મસ્ત મારી ભાખરી ચા રેડી છે અને મમ્મી બનાવે છે અડદિયા. પપ્પા જય શ્રી કૃષ્ણ. કિધર કે લ્યો જય શ્રી કૃષ્ણ. अब तुम्हारे हवाले साथियों. ચાલો તો મેડમ બનાવે છે અડદિયા ને દીપ બેઠો છે નાસ્તો કરવા. ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. જય મહાદેવ. જય મહાદેવ. તો અહીંયા થઈ ગયું છે બધું પ્રિપરેશન. બદામ કાજુ મિક્સ, માવો ખમણાઈ ગયો છે, ખાંડ લેવાઈ ગઈ છે અને આ લોટ શેકાય છે લોટ શેકાય છે. ઘીમાં. તો આજે ગામડેથી માવો આવ્યો તો એનો અડદિયાનો પ્રોગ્રામ અત્યારે ચાલુ થઈ ગયો છે. બીજું હું બને એનું કઈ નક્કી નહીં. હજી માવો ફ્રીજમાં પડ્યો છે, અડદિયા તો બને. શું બનશે એ હજી નક્કી નહીં. આખા ઘરમાં આજુબાજુ બધી સુગંધ થઈ બધા એમ અડદિયા કરશે આ બસવાળા. આ ભાઈનું ફેવરિટ અથાણું દાદે છે જો. છે. અથાણું, ગિરાવી જોહે ને ઘી ઘી. એટલે કે અથાણું, બોળો, મમ્મી જેવા મળ્યા છે એના ભાખરી, ચા અને આ મસ્ત સુગંધ આવવાની શરૂ થઈ ગઈ છે અડદિયાની. આ જુઓ, અને મમ્મી જો ભજનની સાથે સાથે અડદિયા બનાવે છે. અહીંયા કથા ચાલુ છે. સારું હોય મારે સપ્તાહ. રસોઈ કરતી હોય ને થોડી. એટલે પ્રસાદી બની જાય બધું. રસોઈ બનાવી નહીં આપણી. વાહ જુઓ. હવે માવો નખાઈ ગયો, ડ્રાયફ્રૂટ નખાઈ ગયું. હવે સાહણી લેવાની રહી. શેકાઈ જાય ને એટલે ખાંડની સાહણી લઈ લેવાની. પછી અડદિયા વાળવાના. મસ્ત સુગંધ આવે છે. કારીગર તો અડદિયાની નથી, પણ સેવા થાય એવા બાવ બહુ મને અડદિયા કા બનાવી જાતે બધી જેવું થાય એવું. ઓકે ચાલો ગાઈઝ. સો અને એક વાત તો કેવી હતી એ ભૂલી ગયો 2-3 દિવસથી. મારા ઘરે પાર્સલ આવ્યું છે. કોનું આવ્યું છે? તો દર્શક કાથરોડિયા તમે ઓળખતા જ હશો. ઓકે, સો શું આવ્યું છે એ હું તમને કહું હમણાં. તો સૌથી પહેલા એ કહી દઉં કે આ કોઈ પ્રકારનું પ્રમોશન નથી. એક જેન્યુઇન વસ્તુ કહેવા જઈ રહ્યો છું કે મારે હર્ષલ ને મમ્મી ને દીરાવીને બધાને છે ને હેરફોલ છે ને સખત વધી ગયા હતા. તો દીરાવી પછી સજેસ્ટ કર્યું કે દર્શક કાથરોડિયા ઓબ્વિયસલી આપણે ઓળખીએ છીએ, બ્લોગર છે જે, પણ દીરાવીના એ ફ્રેન્ડ છે. એ એટલે જ્યારે એંગેજમેન્ટ થઈ ને પછી મને ખ્યાલ આવ્યો હતો કે એ દીરાવીના ફ્રેન્ડ છે દર્શકભાઈ. સો એ ઓઇલ અને શેમ્પુ ને બધું ઘરે જ બનાવે છે, એકદમ પ્યોર આયુર્વેદિક. ઓકે, કોઈ જ કેમિકલ નહીં એમાં. તો મેં દીરાવી વાત કરી આ રીતનો પ્રોબ્લેમ છે હેરમાં, તો એમણે અમને શેમ્પુ આવ્યું અને હેર ઓઇલ જુઓ આ મોકલ્યું છે. અને સિરિયસલી કહું ને 3 દિવસથી હું યુઝ કરું છું અને 3 દિવસમાં જ મને છે ને સારો ફરક દેખાઈ ગયો છે. પછી એ હેરને આમ ટચ કરો ને તો બી તમને ખબર પડી જાય. દર્શકભાઈ મોકલ્યું છે, તો દર્શકભાઈ થેન્ક યુ. આ ઓઇલ અને શેમ્પુ અને પ્રોપર બધી ઇન્ગ્રીડિયન્ટ બધા લખેલા છે કે ભાઈ કે જે આ આયુર્વેદિકમાં જે વસ્તુઓ છે એના સિવાય બીજું કાંઈ જ નથી. તો જેને પણ આ રીતની પ્રોબ્લેમ હોય તો દર્શકભાઈનો નંબર અહીંયા આપું છું, તમે ઓર્ડર કરાવી શકો છો. અને પ્રોબ્લેમ હોય તો જરૂર મંગાવજો, બહુ સારું કામ છે અને સારી એવી વસ્તુ છે. બીજા બધા કેમિકલ યુઝ ના કરતા, ભાવ વાઇઝ પણ બહુ સરસ છે. સો નંબર આપું છું, એમને કોન્ટેક્ટ કરજો, જરૂરથી મંગાવજો. ઓકે ચલો, અમારા આંટી આવ્યા છે ઘરે. નિત્ર આંટી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, થોડા કમથા અડદિયા બનાવ્યા છે. આ આટલા અડદિયામાં શું ખાહે? એમાં તોય કેટલો ટાઈમ આવશે આટલામાં હા ત્યાંને આ થોડા ખાધા કહેવાય. અમે કોઈ નથી ખાતું ઘરમાં કોઈ નથી ખાતું. માવો કેટલો લાવ્યા હતા? 1.5 કિલો. હવે નિત્ર આંટી જઈને બનાવશે, માવો લેવા આવ્યા છે ત્યારે. હવે એ જઈને અડદિયા બનાવશે. આખા રાધિકામાં સુગંધ આવશે. સુગંધ આવી છે રાતી. આખા રાધિકામાં સુગંધ આવશે. મારે ગોળમાં કરવા છો પણ હમણાં ઓલા થઈ જાય. જો સારા લાગે છે એમ તો, પણ હાવ થોડાક લાગે મને. તોય જોજે ડબ્બો ભરાઈ તોય જાય. વધશે અમારે. વધશે, ડબ્બો ભરાઈ જાય. તો તમે કેટલો માવો લાવ્યા? 1.5 કિલો. તો એને શું કરશો હવે તમે? તો હજી ફ્રીજમાં છે ને ક્યાંક બનાવીશું, જે ખાવું છે સો. ડ્રાયફ્રૂટ ચીકી કરી દેવાય તો ઈ તો બાને ખાય. હવે આમાં શું કરવાનું? વાળવાના. ના વાળવા છે કે નાખી દઉં. એ નાખી દે. લો ઘી બધું નીકળી જાય. વાળશો ને તો ઓલું બધું અંદર રહે એમ જો ઘી મેળું નીકળવા કાંઈ લાગતું તો ઘી નીકળે. ઘીમાં અને જો તમે વાળો ને
તો ઈ આમ નીકળી જાય નીચે. ડીશમાં નાખીને પછી ઢેફલી પાડી દેવાની ને એટલી જ પાડી દેવાની. તો જો આ બધું ઘી નીકળી જાય તમે વાળશો ને તો, અને આ અંદર ને અંદર રે એક જ થાળી થાય. એક જ થાળી થાય જાડા જ બસ. પાછું મન થાય ને ભાવે ને તો પાછા કરી નાખવાનું. માવો તમારે ફ્રીજમાં હારો જ રહેવાનો હોય. ઓલા તાજા ગમે પછી વાસી ન ગમે, કોઈ ખાય નહીં. પરસીન તો હાવ ના પાડે છે, ચાખશે નહીં. નહીં એનો ચાખી નીચે નાખી દેજો. અડદિયું કેટલું જો તમે વાળો તો બધું ઘી નો નીકળી કેટલું ઘી જો તો ખરા કેટલું ઈ ચાસણી નાખી નો એટલે થાય છે. આગળ અંદર વયું જાય બધું. ઈ બધું ઠરી જાય ને એટલે અંદર જતું રહે. આ બની ગયા અડદિયા. ઓલા હલો, તો અત્યારે હું જાઉં છું. યસ, ફાઇનલી ગાઈઝ, જાન્યુઆરીમાં મારી 5 ઇવેન્ટ ઓલમોસ્ટ ડન નહીં, ફાઇનલ આમ ડન થઈ ગઈ છે જાન્યુઆરીમાં. હજી 2 દિવસ થયા છે મેં કીધું એનું કે હું એન્કરિંગ કરવાનો છું, અને જે રિસ્પોન્સ છે તમારો લોકોનો, ગાઈઝ થેન્ક યુ સો મચ. જે દિવસ છે કયા દિવસ ડન થઈ ગયા છે હું તમને આજના કાલના બ્લોગમાં જણાવી દઈશ. એટલે તમારે કોઈ ઇવેન્ટ હોય તો તમને ખ્યાલ આવે કે કયા દિવસ માટે તમારે મને કોન્ટેક્ટ કરવો. બાકી હજુ કહું છું, જાન્યુઆરી કાં તો ફેબ્રુઆરી સ્ટાર્ટિંગમાં તમારી ઇવેન્ટ હોય તો અત્યારથી જ કહી દેજો. ઓકે ગાઈઝ, ચાલો પપ્પા ટેસ્ટ કરે છે. કેવા છે? મસ્ત બન્યા. મસ્ત ને? ગામડાનો પ્યોર માવો છે. ગામડાનો માવો, અને મમ્મી અડદિયાની કારીગર થઈ ગઈ છે. હા, મમ્મી પાછી હે ને ભજન ગાતા બનાવતી હતી, એટલે ભાવથી બને સારું બને. ભગવાનનો ભાવ આમાં હોય હા, એટલે સારા બને. સરસ. એટલે તું ટેસ્ટ કર. નહીં, મારે અત્યારે નહીં, પછી. અત્યારે એક બહુ સરસ મજાની કમેન્ટ આવી છે. નામ છે TS રૈયાણી. દીપભાઈ, તમારા જૂના વિડીયો જોતા 3 વર્ષ પહેલાના વિડીયો સુધી પહોંચી. જે તમે એક વિડીયો બનાવેલ સૃષ્ટિ રૈયાણીનું થયેલું એના ઉપર, એમાંના કાકાજીની દીકરી થાય, મારી નણંદ થાય, એનું ફાઇનલ જજમેન્ટ આવી ગયેલ છે અને તેને સજા મંજૂર થઈ ગઈ છે. તમને દિલથી થેન્ક યુ બેન માટે વિચારવા અને સમાજમાં બનેલા આવા બાબતો વિશે વિડીયો બનાવતા રહેજો, જેથી લોકો જાગૃત અને સાવચેત રહે. દીકરીના પેરેન્ટ્સ શીખવે ને કે દુનિયામાં કેમ રહેવું, એના કરતા દીકરાના પેરેન્ટ્સ શીખવે ને તો સમાજ બદલી શકે. એકદમ સાચું કીધું, અને થેન્ક યુ સો મચ તમારી કમેન્ટ માટે. હું આ વિડીયોઝ બનાવતો રહું છું યુટ્યુબ પર, બહુ પહેલા મૂકતો જ્યારે હું વ્લોગ નહોતો બનાવતો, પણ સેમ વિડીયો મારા ઇન્સ્ટા પર આવે છે. ઓકે ગાઈઝ, અને જે તમે છેલ્લી લાઈન લખી ને કે દીકરીના પેરેન્ટ્સ શીખવે દુનિયામાં કેમ રહેવું, એના કરતા દીકરીના પેરેન્ટ્સ શીખવે ને તો સમાજ બદલી શકે. સો એ તમારી વાત સાચી છે, પણ હવે હું એવું માનું છું બંનેને સેમ વસ્તુ શીખવાની જરૂર છે. જેટલું દીકરાના પેરેન્ટ્સ શીખવે ને એટલું જ સામે દીકરીના પેરેન્ટ્સે પણ શીખવાડવાની જરૂર છે. કારણ કે અત્યારે જે સિચ્યુએશન છે ને એમાં હું એવું માનું છું કે દીકરા કરતાં દીકરીને થોડું વધારે શીખવાડવાની જરૂર છે. કારણ કે આજકાલની જે જનરેશન છે એમાં સ્પેશિયલી ગર્લ્સ, બધી ગર્લ્સની વાત નથી કરતો, જે સારા પરિવારમાંથી છે એ ઓબ્વિયસલી એના સંસ્કારને બધું છે. તમે લોકો સમજી જાઓ હું કઈ ગર્લ્સની વાત કરું છું. સો બહુ વધારે નથી કહેવું, કારણ કે બહુ સોફ્ટ કહેવાય ને કે એ ટોપિક છે એવો, એટલે હું છેડવા નથી માગતો. પણ જે લોકો જોઈ રહ્યા છે સમજી જાઓ કે હું કેવા ગર્લ્સની વાત કરું છું, કે કઈ રીતે એમનું બિહેવિયર હોય છે. સો એ શીખી જાય ને તો ઘણું બધું સુધરી શકે. ઓકે, સો આ કમેન્ટ આવી એટલે મને થયું કે અત્યારે હું આ લઈ લઉં. ચાલો ગાઈસ, હવે મમ્મી બપોરના જમવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અહીંયા જો અડદિયાની ફાઇનલ, બસ હવે ઠંડુ પડી જાય એટલે મસ્ત. જો ઉપર હજી ઘી છે, આ બધું જતું રહેશે મમ્મી? ઘી વધી ગયું કે ઘી ખવડે તું મને જાડો કરી દેવો. તમારે ક્યાં ખાવાના છે? હોય ને તો જ અડદિયા સારા થાય, નહીં તો કડક થાય. શું બનાવે છે? અડદિયા વાળા નહીં તો હજી બહુ નીકળે. અમારે ટેપલી પર નાખી. જો ઘી કે લથપથ મેં મમ્મીને બનાવે પૂરે અડદિયા, એ મૂળા રસ્તો ભરીને શું રીંગણાનો બનાવે? શાક. બે યાર, વાલ નાખ્યા, લીલા ગામડાના બટેટા નાખ્યા, મસ્તી ના રીંગણા તું શાક તો કરે મસ્ત બનાવ્યું. તો હું ખાઈ બોલ, થોડું ખાઈ લે. એમે બહુ ભૂખ નથી, હવાર ભાખરી ખાધી ને એટલે મોડી. હો ને, ચાલો હું થોડું કામ કરી લઉં. એન્કરિંગ નું કર્યું છે ને, સો ઘણું બધું એમાં કામ વધી ગયું છે, કારણ કે ઘણા બધા પ્રોમ્સ ને બધું આવવાનું છે. નિકોલમાં 2 ઇવેન્ટ છે, એક વસ્ત્રાલમાં છે, પછી ધોરાજીમાં છે, અને બીજે ક્યાં છે, મોડાસામાં છે, અને જામનગર છે. કઈ ડેટ છે હું તમને હમણાં કહું છું, એકદમ ફાઇનલ થઈ જાય એટલે. ગાઈઝ ચાલો, અમારા ઘરે ટેણી આવી છે. આ જુઓ, આ પપ્પાએ આપી એને હિંગોલી ખાધી. ખાઈ લે. હું આ જબરું તારું હો, આ તારી સિસ્ટમ જબરી ફિટ કરી છે. ખાવાનું મોમો આવી જાય એટલે મોમો કરવાનું, જ્યાં સુધી ન આવે ત્યાં સુધી બેહવાનું. આવું થોડું હાલે હે? તને કહું છું ભાઈ. આ કોણ લે એવું? હા બાવ જો એ વીછી સ્ટ્રોબેરી છે, લે ખાઈ જાઉં. સ્ટ્રોબેરી ખાઈ જાઉં જો. ખાઈ જાઉં માં ખાવું. સ્ટ્રોબેરી ખાવી જાઉં. ખાઈ જા, એ ખાઈ ગયો. બસ
બીજી ક્યાં સ્ટ્રોબેરી છે લઈ ખાઈ દો કાંઈ નહીં હાલ એ જઈને તો અમીર આપીશ કે તું ખાઈ જઈશ મમ્મીને કે હે બીજી આપું બીજી હે તો તું પેલા ખાઈ જા ના તું ખાઈ જા બીજી આપીએ હા અડદિયા ખાવા તારે અડદિયા હાલ ખાવા છે કેવી હાલે છે હાલ તું કા શું કા ઓય હાલ અડદે મમ્મ બીજું મમ્મા હાલે. એ પડી ગયું હાલે ઈ રેવા દ્યો નથી એવું હાલે મુખવાસ આ મુખવાસ આપો એને એ ચકલી હાલો ચકલી થઈ ગઈ હતી પૈસા દઈ જોઈ ફરવા ગઈ હતી એ ક્યાં ફરવા ગઈ હતી હે બેંકોક ગઈ હતી હાથમાં જ લ્યો આપણે ખવડાવી તો ખાય જ નહીં રૂપાળી મમ્માને દેવ ક્યાં ફરવા ગઈ હતી એમ કે તો ક્યાં ફરવા ગઈ હતી હા જો મમ્મા 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 હા આપી દો લો. બાય બાય ગઈને આવી ઓય બાય બાય ક્યાં ફરવા ગઈ હતી વિયેતનામ ગઈ હતી ભાઈ આ તો ફોરેનમાં Bye. ફરવા ગઈ હતી Bye. ફોરેનર છે આ. બાય કે તો અનાયા, અનાયા. Bye. ટાટા ટાટા. ટાટા કરી દે ટાટા. કોઈ ચાલો. એ છે સન્ડે પણ તો બી કામ શરૂ થઈ ગયું છે ઘરમાં કેવી રીતે જે પાઇપ લીક થઈ ગઈ છે અમારા ઘરમાં તો એનું કામ પપ્પાએ જાતે જ ચાલુ કરી દીધું છે સી હે આ નો હાલે કંઈક બીજું જોઈ આ તો બીજું નાનું લે સાઈડ દો. હા સારું છે ઓકે દેખાડું જો ક્યાં કામ ચાલુ છે અમારું ઇધર અહીંયા પાઇપનું જે લીકેજ થયું હતું ફાઇનલી પપ્પાએ ગોતી લીધું છે કે આ પાઇપ લીક હતી અને ચેકિંગ કરી નાખી અમારા પપ્પાને એવું છે ને કે નાના મોટા કામ હોય ને જાતે જ કરી નાખે પછી એ દરજીનું હોય દરજીનું જ નહીં સુથારી કામ હોય પ્લમ્બિંગનું હોય કોઈ પણ કામ હોય હા જાતે જ કરી નાખે તમારા ઘરમાં બધા ઓજારો રાખું છું આવો કોઈ સભ્ય હોય તો કયો જો છે ને બધું જાતે જ કરી નાખે રવિવાર છે ને તો બધું ખોયલું થઈ ગયું છે ઈ ને એના મિત્ર સામેવાળા મિત્ર એના એવા જ છે જા એવા હા જો હા એના મિત્ર એવા બાળપણના એનું એવું જ છે નાના મોટા ઘરના કામ જાતે જ કરી લે અમે બે હાથે જ કરીએ બધું હા હમણાં વધારે લઈ આવો કોન્ટ્રાક્ટ રાખો સોસાયટીનો વાર્ષિક મેન્ટેનન્સનો મેન્ટેનન્સ પછી તમે બે બાયધા કરો પાણી કે આવ્યું એલા ક્યાં છે આમાં આવ્યું ટીપું પડ્યું એમાં ક્યાં છે તો ઓલું સોલ્યુશન છે સોલ્યુશન છે આ જો ઈ નીચે તો સોલ્યુશન છે આવ્યું બહાર કેમ આવ્યું લીક કેમ થયું પાણી આવ્યું બોલા નિયમ છે ભાઈ હા હવે હર્ષિલ્યા લીક થઈ ગયો હતો હાલો લીક થયો આપણે મળી ચાલો અમે જઈએ છીએ જો પપ્પાએ બધી આ કાઢીને માટી નાખવા માટે હાલો હર્ષિલ લેટ્સ ગો इधर देखो मोर कैसा बैठा है अरे ઊભું જ થાવ અંદર તારે અને ત્યાં તો ઢેલ રહી ચલો અહીંયા અમે ઉત્તરાયણની આગળ ચગાવવા માટે દોરી લીધી છે રંગાવવાની જ હવે ઓકે ગાઈઝ બ્લેક કલરની દોરી કરાવી છીએ જો સ્પેશિયલ ઉત્તરાયણની પહેલા ચગાવવા માટે નાનો હતો ને તો આવી રીતે મસ્ત ચરખા ફેરવતો જો આવી રીતે આમ આમ કરી કરીને આમ 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 બેઠો રહ્યો તો બધી આ 4-5 વર્ષ પછી પાછો રંગાવું છું ફરીથી બ્લેક કલરની દોરી થાય છે અહીંયા અમારી જો આ ભાઈ રંગવાનો તું રંગવાનો વાહ મસ્ત હો આપણે કાચ વધારે જ નાખજો ને તો થોડો ઓછો માપનો તમારો માપનો નાખો શનિ રવિ હારા કપાય તો સોગાવા આવે હા એ રંગ છે તું કેમ નહીં રંગવાનો કાકા છે મામા હે કાકા હે નક્કી કરો હર્ષિલ પહેલા કેવી રંગાવાની મજા આવતી હવે આ બધા ચરખા બધા ઓછા થઈ ગયા નહીં હા હા જો ચાલો 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 અમારી દોરી રંગાઈ છે અત્યારે વાહ ગજબ તમે બોલો લાઈક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલને આગળ વિડીયો વાયરલ કરો વાહ 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 ગજબ ગજબ
कलर भी ले लेंगे। ચલો અમારી દોરી રંગાઈ ગઈ છે અને ત્યાં મસ્ત જો સુકાય છે. અડધી કલાક થઈ ગઈ છે. કેટલી વાર છે હજુ કેટલી વાર? 5 मिनट જ્યારે નાના હતા ને ત્યારે આવું જ ચાલતું. ત્યારે આ ટાઈમમાં એક્ઝામ ચાલતી બરાબર. એટલે એક્ઝામ પૂરી થાય એટલે આ મસ્ત ચરખા હોય ને ત્યાં અમારી પાસે ત્યાં 10 વર્ષથી જૂનો ચરખો હતો. ઓલવેઝ મારી સ્કૂલની બાજુમાં ત્યાં જઈને બેસી જવાનું. આપણી દોરી રંગાતી હોય કે ના રંગાતી હોય અમે ચરખા ફેરવતા. એ મને યાદ છે. અહીંયા યાદ તાજી થઈ ગઈ. સ્પેશિયલી આના માટે આવું છું કારણ કે અત્યારે છેલ્લા કેટલાય ટાઈમથી છે ને ચરખાઓ બહુ ઓછા થઈ ગયા. બાકી પહેલાં નીકળતા ને તો રોડે તમને 10-20 ચરખા દેખાય જ છે. અત્યારે બહુ એટલે બહુ ઓછા થઈ ગયા છે કારણ કે તૈયાર દોરીઓ બધે માર્કેટમાં આવી ગઈ છે. જે આની મજા છે ને આ વસ્તુની ઉત્તરાયણમાં બહુ જ અસલી ઉત્તરાયણ કરવાની મજા આવે. બાકી તો તૈયાર દોરી લઈને તમે કરો એની કંઈ મજા નથી. આ જે ઉત્તરાયણ પહેલાંની જે તૈયારીઓ છે ને એ જ મસ્ત છે. તો ચાલો ફરીથી વીંટવાની છે અને આ દોરી છે ઉત્તરાયણ પહેલાંની. પછી ફરીથી બીજી ખરીદી કરવા જવાનું છે. તો બ્લોગ અત્યાર સુધી સારો લાગ્યો હોય તો લાઈક કરજો, सब्सक्राइब कर जाओ। सब्सक्राइब करजो, लाइक करजो, कमेंट करजो। हमारा चैनल ने हमारा मोटा भाई ने लाइक करो, फॉलो करो અને આદર વગાડો તમે। ચલો અહીંયા અમારી દોરી વીંટાઈ રહી છે જો ફિરકીમાં અને હું નરસિંહ અહીંયા બેઠા છીએ હજી 2 કલાક થઈ ગઈ છે. અને આ ટ્રાફિક જો નિકોલમાં અમારે આ છે ડીમાર્ટ વાળો રોડ. સીધે સીધે ડીમાર્ટ આવે. હા વાહ ભાઈ વાહ. ચલો ગાઈઝ તો અમારા ઘરે આવ્યા છે મહેમાન. હાય. આ છે અમારા રમેશ દાદા. કેમ છો? બસ મોજમાં હો. મોજમાં ને? ઓહો. હા જો બધા આવ્યા છે જમવાનું બનાવે છે. આ છે મારા બા ને આ છે યુએસએ થી આવ્યા જ મહેમાન. કેમ છે? જો શું બનાવે? થેપલા. થેપલા સારું છે. આ છે શિલ્પાબેન. આવું કીધું મૂચા કીધા. મરચાં કર્યા છે, સેવ ટમેટાનું શાક, થેપલા. સરસ. તો ગાઈઝ તો વાગ્યા છે 10 અને હવે છે કમેન્ટ્સ ટાઈમ. ફર્સ્ટ કમેન્ટ રીડ કરે છે હર્ષિલ. પહેલી કમેન્ટ છે હિરલ પટેલ. જય શ્રી કૃષ્ણ દીપભાઈ, તમારા પપ્પાના સુવિચાર સાંભળીને મારા હસબન્ડ વ્લોગ જોવા આપે છે. નહીતર પેલા એમ કહેતા કે વ્લોગ શું જોવા હોય, બટ તમારા વ્લોગમાં સુવિચાર મસ્ત લાગ્યા અને એમાંથી કંઈક ને કંઈક શીખવા મળે છે એમને પણ અને અમને પણ. ખુશ રહ્યો ફૂલ ફેમિલી હંમેશા. જય માતાજી. ઓકે થેન્ક યુ સો મચ. તમારા સુવિચાર લીધે આપણા બ્લોગ્સ જોવામાં આવે છે. થેન્ક યુ. તમે અમારા સુવિચાર જોવો છો અને તમે એને તમારા જીવનમાં થોડા ઘણા ઉતારો છો એના બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. અને આજની કોમેન્ટ છે મારી બીજી, કુંજન ચૌહાણ 7541. હાય ઓલ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? હું તમારા વ્લોગ ડેઈલી જોઉં છું. હું ગવર્મેન્ટની એક્ઝામની તૈયારી કરું છું તો બી ફ્રી ટાઈમ કાઢીને જોઉં છું. એન્ડ હું જોબ કરું છું. અત્યારે ઘરે પણ કામ કરું છું. તમારા વ્લોગ મસ્ત આવે છે અને જોરદાર ફેમિલી. થેન્ક યુ સો મચ. અને હવે રીડ કરશે મમ્મી. યસ મમ્મી. રમેશ રૂપાણી, તમે જે રેસીપી બનાવો છો એ મને ખાવાનું મન થાય છે, પછી હું પણ બનાવું છું. તમે બનાવો ને ઈ. વાહ. સારું કહેવાય. રેસીપી વિડીયો તમે મૂકતા નથી? અમે આપણે જે બનાવી ને પછી બનાવે. વાંધો નહીં, બ્લોગમાં તો જરી જરી રેસીપી કહેતી રહેવાની ક્યારેક ક્યારેક હોય ને ત્યારે. બરાબર ને? થેન્ક યુ ગાઈઝ. થેન્ક યુ. અને લાવો કાલ મેં કીધું હતું ઓલું છે હોસ્ટેલ વાળું, તેમની બી કમેન્ટ આવી ગઈ છે. આજે હું ફાઇન્ડ કરતો હતો પણ ફાઇનલી મેં કમેન્ટ કરી દીધી છે એટલે એટલું તો માનો આવી ગયું. એવરી ડે બ્લોગ જોવે છે. ઓકે સો કિધર ગઈ રે કમેન્ટ? આવી રહ્યું. અવધિ સરવલિયા 1814. થેન્ક યુ સો મચ ફોર કમેન્ટ રીડિંગ ફ્રોમ રૂમ નંબર 603. ઓકે સો હવે જે બી રૂમમેટ છે એના નામ છે અવધિ સરવલિયા, કૃપાલી સરવલિયા, વિશ્વા રામોલિયા, સુહાલી રાબડિયા અને યશવી પાનેલિયા. રૂપતબાણી ફેમિલી. ઓકે આ પાંચેય છોકરીઓને 1 2 3 4 5 યસ 5 છોકરીઓને થેન્ક યુ સો મચ. આટલા બધા તમે વ્લોગ્સ જોવો છો અને બસ કમેન્ટ્સ કરી એના બદલ આમને આમ બસ વિડીયોઝ જોતા રહેજો અને અમે તમને આમને મોજ કરાવતા રહીશું એ મારી ગેરંટી છે. ઓકે ગાઈસ ચાલો. આજે ઉત્તરાયણની થઈ ગઈ છે તૈયારીઓ મસ્ત. જે ફિરકી રંગાય એવા અમે એ ફિરકી છે ઉત્તરાયણ પહેલા માટેની. ઉત્તરાયણની સુરતથી મંગાવી છે, જઈ લઈને આવી ગયો છે તો એ કાલે આવી જશે એટલે મજા કરવાની છે. હા આજનો સુવિચાર બાકી છે હજુ. ચાલો તો બવા પાસેથી સુવિચાર લઈ લઈએ. ચાલો સુવિચાર આપી દો. આજનો સુવિચાર એ છે કે જે માણસ ક્રોધની એક ક્ષણ દબાવી શકે છે ને એ માણસ પસ્તાવાનો આખો દિવસ પણ પસાર કરી શકે છે. સમજણ પડી? ના ખબર ન પડી, સમજાવો ને. સમજી લ્યો તમે કઈ રીતે. જે માણસ
એક ક્રોધની ક્ષણ દબાવી શકે ને એ માણસ પાછળથી આખો દિવસ પસ્તાવો થાય ને એ પણ એ સહન કરી શકે છે. એટલે અર્થ એટલો જ ને કે ક્રોધની જો એક ક્ષણ તમે એક ક્ષણને ઈ દબાવી લ્યો તો પછી આગળ તમારે પસ્તાવો કરવાનો મોકો ના આવે, પસ્તાવું ના પડે તમારે. ખબર છે હમણાં સુરતમાં એક ઘટના બની છે. એ છોકરાએ આખા ફેમિલીને આવી રીતે છરીથી, ખબર છે, ચાકુથી. એ સુરતનો સરથાણાનો પરિવાર છે, મારા જેવડો છોકરો છે. સો ખબર નહીં, કંઈક ઘર પરિવારમાં કંઈક પ્રોબ્લેમ થઈ હતી, બહારના ઘરમાં પ્રોબ્લેમ થઈ હતી, બહારના એક મોટા પપ્પા સાથે. એમાં એને એવું લાગ્યું કે હવે અમારું ઘર એકલું થઈ ગયું. સાઉથ સુરતમાં, સૌરાષ્ટ્રના જ છે. તો છોકરાને એટલો ગુસ્સો આવી ગયો ને કે એણે એની વાઈફ, એનો નાનો ટેણીયો છે, મમ્મી પપ્પા બધાને એમ કરી દીધું. તો એની વાઈફ, હા, તો એના વાઈફ અને એનો છોકરો છે એ તો ધામમાં વયા ગયા, પણ મમ્મી પપ્પા છે ને એને હવે સારું છે, અને છોકરો નાજુક છે. એટલો ક્રોધ નહીં હારો બહુ એમ. એટલે મમ્મીએ આ બધું કીધું કે આવું થયું હતું એમ. એટલે ગુસ્સામાં આવીને આટલું બધું કરી દીધું એને. ગુસ્સામાં કે ભાઈ જે એનું મગજ એવું થઈ ગયું હશે કે આપણે એકલા થઈ એટલું, ગયા. હા, એટલું સહન કરતો હશે, કદાચ એના લીધે ગુસ્સો આવ્યો એને. પણ જ્યારે બી ગુસ્સો આવે તો એવું હોય તો છે ને 30 સેકન્ડ ખાલી વિચારવાનું. તમે જે પણ કરતા હોય ને 30 સેકન્ડ પોઝ, એટલું ખાલી પોઝ લઈ લ્યો ને એટલે તમને એક વિચારવાની શક્તિ મળી જાય. એટલે તમને સાચું ખોટું તમે હોય એ તમને ખબર પડી છે. બાકી તમે ગુસ્સામાં જાય તમને શું સાચું શું ખોટું એ ખબર ના પડે. મને બી ગુસ્સો આવે ત્યારે મને બી નથી ખબર પડતી. મારે બી ખુદને અપ્લાય કરવાની જરૂર છે, કારણ કે મારો બી ગુસ્સો એવો જ છે. એટલે તમે બી ગુસ્સો આવે તો એનો કે ભાઈ આપણા મગા કંટ્રોલ ના હોય પણ તો બી કરવાનું, કારણ કે પછી પસ્તાવો થાય તો એનો કોઈ અર્થ નથી હોતો. એટલે બરાબર. અને હર્ષિલને બી એ થોડું શીખવાની જરૂર છે. યોગા કરવાના ગુસ્સો શાંત કરવા માટે. યોગા કરવાનો. એક હાથ આમ ને એક આમ કેમ આમ રાખવા પડે બે. એક હાથ કેમ આ રાખ્યું જો એને. યોગા કરો એટલે ગુસ્સો શાંત થઈ જાય. ઓકે. એને આજે કોમેન્ટ કોકે કરેલી છે, શું નામ છે એનું, કંઈક હર્ષિલને ડાન્સ કરવાનું કીધું છે. એક ક્ષણ ડાન્સ કરવાનો. એક ક્ષણ ડાન્સ કરી દેખાડ. ચાલો એક ક્ષણ થઈ ગયું. ચાલો ગાઈઝ, આજનો બ્લોગ આપણે આ સાથે ફિનિશ કરીએ છીએ. સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર અને ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ કાલે એક મસ્ત મજાના બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ, બાય બાય. આ બ્લોગ છે ને જોઈ આવજો. અહીંયા 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 ને અહીંયા ટેપ કરો. જે મસ્ત ગમે એ બ્લોગ જોઈ આવો, મજા આવશે. કેવો બ્લોગ લાગે કમેન્ટ કરજો, ભૂલતા નહીં. બાય બાય.